હર હર મહાદેવ, જય વાળીનાથ દોસ્તો. અત્યારે હર હર મહાદેવ, જય વાળીનાથ. અત્યારે દોસ્તો અમે હરિયાણાની બોર્ડરથી લગભગ અડધો પોણો કિલોમીટર પાછા છીએ. સવારમાં વહેલા હેડ્યા હતા આજે થોડા, લગભગ 5 વાગે પહેલાં તે હાલ 6 વાગે 10 મિનિટ જેવું થયું હોય અને અમે લગભગ 6-7 કિલોમીટર જેવા અંતર કાપીને બધા અહીંયા આગળ પહેલો વિશ્રામ કર્યો છે. બોલે શંકર ભગવાન કી. બધાએ પ્રસાદ લઈએ છીએ અને હવે અહીંથી અમે આગળ નીકળીશું. અત્યારે લગભગ થોડી વાર પછી હરિયાણામાં પહોંચી જઈશું. આ મેટ્રો ટ્રેન છે, ગુડગાંવવાળો રોડ છે, દિલ્હી ગુડગાંવ. અને સવારમાં વહેલા હેડ્યા હતા કારણ કે દિવસે ટ્રાફિકમાં બહુ હેરાન થવાય. આ રોડમાં ટ્રાફિક બહુ થાય છે. ચલો મળીએ પછી. જય ગંગા મૈયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. નમસ્કાર દોસ્તો. અત્યારે અમે આ દિલ્હી ગુડગાંવ હાઈવે છે. આ જે મેટ્રો સ્ટેશન પાછળ દેખાય એ દિલ્હીનું છેલ્લું મેટ્રો સ્ટેશન છે. હવે અહીંથી હરિયાણા ચાલુ થઈ ગયું. અત્યારે હું હરિયાણામાં ઊભો છું અને પેલું બાજુ દિલ્હી આવી ગયું. અમે ફાઇનલી બોર્ડર ક્રોસ કરી અને હવે ઉત્તરાખંડથી યુપીથી દિલ્હી અને દિલ્હીથી અત્યારે ચોથા રાજ્યમાં હરિયાણામાં પ્રવેશ કર્યો છે. અને અમે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આજે ગુડગાંવ પાર થઈ જાય સાંજ સુધી તો સવારમાં અહીંયાથી કન્ટિન્યુ કરીશું. જોઈએ હવે આગળ કેટલું ટ્રાફિક છે, શું છે. હવે તો આ જંગલા રોડ ઉપર ચાલવાનું છે એટલા માટે ટ્રાફિક તો રહેશે જ. ચલો મળીએ આગળ. હર હર ગંગે. હર હર મહાદેવ. અત્યારે અમે હરિયાણામાં છીએ અને હવે આ ગુડગાંવ પાસ કરીને આ એક ઉપર એક્સપ્રેસ હાઈવે છે, કોઈ લગભગ દ્વારકા એક્સપ્રેસ હોવો જોઈએ મારા અંદાજથી. અને બધા અલગ અલગ રસ્તેથી ફરીથી હરિયાણાવાળા અને દિલ્હીવાળાને અહીંયા આગળ ભેગા થયા. આ જુઓ તમે, શિવ ભક્તોની ભીડ જોઈ શકો છો. અહીંયા ભંડારો ચાલુ હોય, ચા પાણીની વ્યવસ્થા હતી. આરામ કરી અડધો પોણો કલાક બેઠા અને હવે ફરીથી આગળ ચાલીએ. જો સાંજ સુધીમાં આ પેલી સાકર ને આ ડૉક્ટર સાહેબે પાટા બધું કરે બધાને. क्या हो गया? पट्टी करा रहा है? पट्टी करा रहा है? करा दो क्या करेंगे? नहीं सही है, करा दो, ठीक रहेगा. वो छोटा ने भी करवा दिया. वो खिल्ली लग गई पैर के नीचे, वो पानी में थी तो. हाँ सही हुआ. તો આ જો શિવ ભક્તો છે, કાવડ છે અને આ સરસ મજાની જગ્યા છે. તો તમે જોઈ શકો કાવડ કેટલી બધી છે. આ મોટે ભાગે બધા રાજસ્થાનની કાવડ છે. છેક અજમેર સુધી આવવાવાળા છે લગભગ. અજમેર, અલવાર, ભરતપુર, દોસા, આગ્રા બાજુના એ અમુક માણસો છે, આસપાસ પડે છે. એ બધા એ નાની કાવડ લઈને આવે. આ એક ગાડી તમે જુઓ, ફૂટફૂટી મશીન, બિલકુલ મોડિફાઈ કરેલો હોય, હાથથી બનાવેલો, કોઈ કંપનીનો નહીં, નંબર પ્લેટ બીજું કોઈ નહીં. હા જોઈ શકો તમે, રાજકોટી મશીન જે આપણે પહેલાં આવતું હોય એના ઉપર આખી ગાડી બનાવેલી, આ ગેર મારેલો હોય અને દોડવામાં પણ સરસ. લગભગ જીપના ટાયર લગાવેલા છે, જીપના. ચલો હર હર ગંગે. મળીએ આગળ સાંજે.